નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ચાલતા BCA કોર્સની બેઠકોમાં સત્તાધીશો દ્વારા અચાનક 50% ઘટાડો અને ફીમાં તોતિંગ વધારો ઝીકી દેવામાં આવ્યો છે, જેને લઈને આજે ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં BCA ડિપાર્ટમેન્ટમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને શિક્ષણ જગતમાં હોબાળો મચી ગયો છે. છેલ્લા 5 વર્ષથી આ કોર્સમાં 240 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો, પરંતુ આ વર્ષે સત્તાધીશોએ અચાનક બેઠકોની સંખ્યા ઘટાડીને માત્ર 120 કરી દીધી છે. બેઠકો ઘટાડવાની સાથે જ ફીમાં પણ મસમોટો વધારો કરવામાં આવતા વિદ્યાર્થી સંગઠન ABVP મેદાને ઉતર્યું છે. ABVPના કાર્યકર્તાઓ આજે સાયન્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ ડીન હાજર ન મળતા કાર્યકર્તાઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. કાર્યકર્તાઓ ડીન ઓફિસની બહાર જ ધરણા પર બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર સાથે રામધૂન બોલાવી હતી. જી, આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે 2 દિવસ પહેલાં ડીન સાહેબને સાયન્સ ફેકલ્ટીના BCA ડિપાર્ટમેન્ટમાં ડીન સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે જે 28%નો જે ફીસ વધારો છે તે તરત પાછો ખેંચવામાં આવે અને જે BCA ડિપાર્ટમેન્ટની જે 240 સીટો છે એને ઓછી કરી છે, 120 સીટો એને બી વધારવામાં આવે. તો એ દિવસને અમે 48 કલાકનું અલ્ટિમેટમ સાયન્સ ફેકલ્ટીને આપ્યું હતું, પણ એના પર હજી સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. એટલે આજે ABVP આજે ધરના પર બેઠું છે અને જ્યાર સુધી 28% ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે અને સીટો વધારવામાં નહીં આવે ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ લડત ચાલુ રાખશે. અમે ડીન સાહેબને ફોન કરે છે તો ડીન સાહેબનો ફોન સ્વિચ ઓફ આવે છે. અમે સ્ટુડન્ટ ડીન જોડે વાતચીત કરી તો સ્ટુડન્ટ ડીન એવું કહે છે અમને કે અમને ખબર નથી કે કેટલા % ફી વધાર્યો છે કે કેટલી સીટો વધારી છે, મારા હાથમાં નથી. એવા પ્રકારના જવાબો અમને મળી રહ્યા છે. પણ જ્યારે અમે ડીન સાહેબને વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા તો એમનો ફોન જ સ્વિચ ઓફ આવી રહ્યો છે. પણ જ્યાર સુધી આજે તો અમારો નિર્ણય નહીં આવે ત્યાર સુધી આજે અમે ધરના પર બેઠા છે. હજી સુધી લોક માર્યું નથી અમે લોકોએ, પણ જો આ વિષય પર કશું નિરાકરણ નહીં આવે તો આનાથી વધારે ઉગ્ર આંદોલન ABVP કરશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.